મિત્રો, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે વેઇટિંગ ટિકિટ અંગે થોડા રાહતના સમાચાર આવ્યા છે અને ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને હવે શું વિમાન જેવા નિયમો પાળવા પડશે? આ બધા જ સમાચારો અને દેશ વિદેશની માહિતી સાથે છપાયેલા અખબારી અહેવાલોનો વિશેષ કાર્યક્રમ ખબરોના ખબર અંતરમાં હું રાહુલ, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આપણે વાત કરીશું છેલ્લી 2 સદીથી ગુજરાતી ભાષાને પંપાળતું આપણું મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં શું છપાયું છે તે વિશે. તે ઉપરાંત એક નજર કરીશું મુંબઈ સમાચારના આજના વાંચન વિશેષ પૂર્તિ પુરુષ અને લાડકી પર. અને હા, અમારી ઓફિશિયલ વેબસાઇટ mumbaisamaachar.com પરથી તમને મુંબઈ સમાચારનું પેપર બિલકુલ નિઃશુલ્કમાં વાંચવા મળશે, તો હમણાં જ વેબસાઇટને વિઝિટ કરો. મિત્રો, વિડીયોની શરૂઆતમાં વાત કરી તેમ રેલવેમાં હવે વિમાન જેવા નિયમો લાગુ થશે કે કેમ તેવા વેમિરેડ્ડી પ્રભાકરના સવાલમાં રેલવે પ્રધાને શું જવાબ આપ્યો હતો તેનો વિસ્તૃત અહેવાલ મુંબઈ સમાચારના ફ્રન્ટ પેજ પર આપેલો છે અને વેઇટિંગ ટિકિટવાળા મુસાફરોને રાહત થાય તેવા સમાચાર પર હાઇલાઇટ કર્યા છે, જેમાં ચાર્ટ પ્રિપેર કરવા અંગેના સમાચાર છે. ગઈકાલે અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, તે અહેવાલને પણ મોખરે રાખ્યો છે. આ સિવાય અમેરિકાએ વધુ 20 દેશોના નાગરિકો માટે અમેરિકામાં નો એન્ટ્રી જાહેર કરી છે અને ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે. હાઈકોર્ટે ફીમાંથી મુક્તિ માંગતી વકફની આશરે 150 જેટલી અરજીઓને એકસાથે ફગાવી દીધી છે તેવા સમાચાર છપાયા છે. મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો તો મુંબઈ સમાચારની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી દરેક અપડેટ મળે આપને સૌથી પહેલા. મિત્રો, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર જેવા અગ્રણી અખબારો પર નજર કરીએ તે પહેલા એક વાત કરીએ આજના એક્સ્ટ્રા અફેરમાં ભરદ્વાજનો લેખ વાંચવા જેવો છે, જેમાં ગાંધીજીના નામ પર થતા રાજકારણની વાત કરવામાં આવી છે. મનરેગા યોજનામાંથી ગાંધીજીનું નામ કાઢી નાખવાથી લઈને વિપક્ષોના હોબાળા સુધીની વાત કરવામાં આવી છે. તેની બાજુમાં પંડિત જીતેન હરિહર મહેસાણાવાળા દ્વારા આજનું પંચાંગ આપવામાં આવ્યું છે અને 60 વર્ષથી પણ જૂની કોલમ મુખબીરે ઇસ્લામમાં અનવર વાલિયાની દ્વારા પૈગંબર હઝરત લુકમાન સાહેબ દ્વારા પોતાના પુત્રને શું નસીહત આપે છે તે અંગેનો સુંદર લેખ ધર્મનો સ્તંભ નીતિ નિયમ, એક પિતાની પુત્રને નસીહત શીર્ષક હેઠળ વાંચવા મળશે. મિત્રો, ચાલો નજર કરીએ આજના અગ્રણી અખબારોમાં છપાયેલા અહેવાલો વિશે. ગુજરાત સમાચારની વાત કરીએ તો સાયબર માફિયાઓએ જે રીતે ધમકીભર્યા મેલથી અમદાવાદને બાનમાં લીધું હતું તેનો વિસ્તૃત અહેવાલ છપાયો છે. જ્યારે 1 જાન્યુઆરીથી સીએનજી પીએનજી સસ્તા થશે વાત સંદેશે મોખરે રાખી છે. આ સિવાય દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર સાણંદ ધોલેરા જીઆઈડીસીની સુરક્ષા માટે તૈયાર થતી હાઈટેક કંટ્રોલ સિસ્ટમ અંગેના સમાચાર છાપ્યા છે. આ સિવાય દિલ્હી પ્રદૂષણને લઈને 50% વર્ક ફ્રોમ હોમ અને પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ અંગે અહેવાલ છપાયો છે. આ સિવાય અમદાવાદ મિરરે ગઈકાલની બોમ્બથી ઉડાવી દેવાની ઘટનાને ફ્રન્ટ પેજ પર સ્થાન આપ્યું છે, જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સીજીઆઈ સૂર્યકાંતની બેચે ન્યાયાધીશોની નિવૃત્તિ પહેલા ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો અને ભ્રષ્ટાચાર પર ચિંતા વ્યક્ત કરતો એક અહેવાલ છાપ્યો છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે 19 જાન્યુઆરીથી મુંબઈ સમાચાર પોતાનો વિસ્તાર વધારતા હવે મુંબઈ સમાચાર મરાઠી, મુંબઈ સમાચાર હિન્દી અને મુંબઈ સમાચાર ઇંગ્લિશ એમ 3 નવી યુટ્યુબ ચેનલો લોન્ચ કરી રહ્યું છે અને સાથે સાથે મુંબઈ સમાચાર પોતાની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી રહ્યું છે. તો આ પડની માહિતી માટે મુંબઈ સમાચારના દરેક ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો. આ માટે અમને ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ પર લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, હવે વાત કરીએ મુંબઈ સમાચારના ત્રીજા પાના સિટી પેજની. તો મુંબઈમાં અંડરગ્રાઉન્ડ પરિવહન નેટવર્ક સહિતના નાના મોટા મુંબઈ અને મહારાષ્ટ્રના સમાચારોથી ભરેલું છે. ત્યારબાદ વાંચન વિશેષમાં પુરુષ પૂર્તિમાં કૌશિક મહેતાનો લેખ સાસુ વહુના સંબંધો અંગે પત્નીને પત્ર વાંચવા જેવો છે. આ સાથે જ અંકિત દેસાઈની મેલ મેટર્સ કોલમમાં એઆઈ અને ઓટોમેશન પર લખવામાં આવ્યું છે. નીલા સંઘવીની સંધ્યા છાયા સુંદર વાર્તા પણ વાંચવા જેવી છે. મુમતાઝ જહાન દહેવાલા એટલે કે મધુબાલા પર લખાયેલી અત્યંત સુંદર વાંચન સામગ્રી કાજલ ઓઝા વૈદે કથા કોલાજમાં લખી છે. મધુબાલાની જુબાનીમાં જ લખાયેલી કાજલ ઓઝા વૈદની આ કોલમ વાંચવાની શરૂ કરશો તો છેક છેલ્લે સુધી વાંચ્યા વગર નહીં રહો તેની ગેરંટી હું આપું છું. અને આગળના લેખ માટે ફરીથી મુંબઈ સમાચારની લાડકી પૂર્તિની કાગડોળે રાહ જોશો. લાડકી પૂર્તિના સુંદર લેખો વચ્ચે વિવિધ પ્રકારના દુપટ્ટા પરનો ખુશ્બુ મૃણાલી ઠક્કરનો સુંદર લેખ મસ્ટ હેવ દુપટ્ટા વાંચવા જેવો છે. મિત્રો, આ સિવાય આજના મુંબઈ સમાચારમાં રમતગમતના પાના પર સ્પોર્ટ્સ ન્યૂઝ અને છેલ્લા પાને મુંબઈ અને મહારાષ્ટ્રના મહત્વના સમાચાર ખાસ વાંચવા જેવા છે. તો મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવશો. આવતીકાલે આવી જ રીતે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને દેશ દુનિયાની મહત્વની અપડેટ્સ માટે જોતા રહો, વાંચતા રહો મુંબઈ સમાચાર.